શબ્દ નંબર 11 મેં તમને પેપરનું થોડુંક વાત કરી હતી, પણ એ શબ્દ હું પતાવી અને પછી એની સૂચના આપું. ઓકે, અને તમને હાઇલાઇટ કરું કે શું વસ્તુ છે. તો શબ્દ નંબર 11 ઇમ્પોર્ટન્ટ છે, વારંવાર પૂછાય છે. હાઉ ઓફન, હાઉ ઓફટન વાંચીએ છીએ, ઓફટન બોલાય ઓફન. તો આ શબ્દમાં કેવી રીતના તમારે અભ્યાસ કરવાનો છે, આ શબ્દમાં કયા કયા ઓળખ શબ્દો હોય, આ મહત્વની વાત છે. તો આપણે જોઈએ આની વ્યાખ્યા શું થાય. કોઈ પણ ક્રિયા અથવા ઘટનાની પુનરાવૃત્તિ જાણવા માટે હાઉ ઓફન વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. શું કહે છે કે કોઈ પણ ક્રિયા અથવા ઘટનાની પુનરાવૃત્તિ જાણવા માટે હાઉ ઓફન વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. આમાં ઓળખ શબ્દ શું છે? તમને પૂછાય છે ત્યાં સુધીનો ઓળખ શબ્દ એક કહું તો એવરી. એવરી શબ્દ જે છે એ એક આનો ઓળખ શબ્દ છે. તો મતલબ શું થયો કે જ્યાંથી અંડરલાઈન કરેલી હોય, શું છે, જ્યાંથી અંડરલાઈન કરેલી હોય અને એ અંડરલાઈનનો શબ્દ એવરીથી જો ચાલુ થતો હોય તો એનો પ્રશ્ન શેનાથી બને? હાઉ ઓફનથી બને. આવું નક્કી થયું. આગળના 10 શબ્દમાં આપણે જેમ ઓળખ શબ્દો જોયા બધામાં એવી રીતના આનો શબ્દ થયો એવરી. પણ હવે એવરી જોડે શું આવે? એવરી ડે, એવરી મંથ, એવરી વીક, એવરી યર, આ બધા જ શબ્દો આની જોડે આવી શકે છે. ઓકે, આ બધા જ શબ્દો આની જોડે આવી શકે છે. તો એક એક્ઝામ્પલ જોઈએ તો પ્રેમ goes for a walk every morning. તો એવરી મોર્નિંગની નીચે અંડરલાઈન છે. શું છે? એવરી મોર્નિંગની નીચે અંડરલાઈન છે. તો એનો પ્રશ્ન બને, આપને ખબર પડી ગઈ કે ઓળખ શબ્દ એવરી છે. તો એવરી નીચેથી અંડરલાઈન ચાલુ થાય છે તો પ્રશ્ન શું બને? હાઉ ઓફન. બરાબર. પછી કાયદેસરનો આપણો જે નિયમ હતો એ હાઉ ઓફન એટલે WH શબ્દ થયો તો એ વાક્ય કેવું બનશે? પ્રશ્નાર્થ. તો વચ્ચે કઈ વાક્ય રચના લાગુ પાડવાની? પ્રશ્નાર્થની. ઓકે, વચ્ચે કઈ વાક્ય રચના લાગુ પાડશું? પ્રશ્નાર્થની. તો હવે કે ઉપરના વાક્યમાં પહેલા શું છે? સબ્જેક્ટ, પછી ટુ બી રૂપ નથી, વર્બ હે સીધું. તો ગો ને ઈએસ પ્રત્યય લાગ્યો તો એસ અને ઈએસ પ્રત્યય શેમાં લાગે? કાર્ડ નંબર 1 માં એકવચનના ડઝ માં. તો અહીં ડઝ સ્લીપિંગ મોડ છે એવું નક્કી થયું તો ડઝ બારું કાઢીએ. પછી સબ્જેક્ટ પ્રેમ, ડઝ બારું નીકળ્યું એટલે વર્બનું મૂળ રૂપ થઈ ગયું ગો ફોર અ વોક. બાકીના શબ્દ વૈદાય પછી છેલ્લે લખ નાખવાના ફોર અ વોક.
કે હાઉ ઓફન ડઝ પ્રેમ ગો ફોર અ વોક, તો આનો જવાબ છે એ આવી રીતના થયો. હજી એક ઉદાહરણ જુઓ તમે, તો the boys play chess every day. એવરી ડે નીચે અંડરલાઈન છે, તો આપણે અંડરલાઈન જોઈને પણ ખબર પડી જાય ને કે એવરી શબ્દની નીચે અંડરલાઈન છે. તો એના માટે પ્રશ્ન હાઉ ઓફન થી બનશે. હાઉ ઓફન, પ્રશ્ન ક્યાંથી બનશે? ઓફન. અને વાક્ય બનશે પ્રશ્નાર્થ. વાક્ય કેવું બનશે? પ્રશ્નાર્થ. તો હવે કે આ ધ બોયઝ સબ્જેક્ટ, પછી પ્લે, અહીંયા સ્લીપિંગ મોડ છે. હવે પ્લે તો મૂળ રૂપ છે ને, પ્લે છે એ કેવું રૂપ છે? મૂળ રૂપ છે. પ્લે છે એ કેવું રૂપ છે? મૂળ રૂપ છે. તો મૂળ રૂપ હોય સ્લીપિંગ મોડ હોય એવો શબ્દ કયો? ડીઓ, ડુ. કયો? ડુ. તમે કાર્ડ નંબર 1 નું વિચારો એટલે ખબર પડી જાય. તો ડુ સબ્જેક્ટ, the boys, verb play chess. બની ગયો. આગળનું કાર્ડનું બધી વસ્તુ તમે વાંચેલી હોય, આવડતું હોય એટલે આસાન વસ્તુ છે. અને કાન ખોલીને પણ એક વાત સાંભળજો, આ વસ્તુ નહીં આવડે એટલે બહુ મોટો લોસ છે, બિગ લોસ. હે, તમને બિગ લોસ છે આ વસ્તુ નહીં આવડી એટલે યાદ રાખજો ખાસ. ઓકે, તો આની વાક્ય રચના છે હાઉ ઓફન વત્તા શું હોય? ટુ બી નું રૂપ વત્તા સબ્જેક્ટ વત્તા વર્બ વત્તા ઓબ્જેક્ટ વત્તા અધર વર્ડ. ઓકે, તો આની વાક્ય રચના કઈ રીતના બને? તો સબ્જેક્ટ વત્તા ટુ બી રૂપ વત્તા વર્બ વત્તા ઓબ્જેક્ટ વત્તા અધર વર્ડ. હવે આ અધર વર્ડ કે ગમે તે શબ્દ હોય અહીંયા એવરી શબ્દ આવે, બરોબર? અહીંયા એવરી શબ્દ હોય તો આ વાક્ય રચનામાં આને ગોઠવવાનું થાય. આ વાક્ય રચનામાં આને ગોઠવવાનું થાય. હવે માની લો કે એની નીચે હું એક પ્રશ્ન લખું છું. કે how often did grandfather go to his village? આવો પ્રશ્ન છે, બરાબર? હવે આનો જવાબ આપણે લેવાનો છે કે એવરી મંથ. શું છે? એવરી મંથ, કે હરેક મહિને એ ગામડે જાય છે એવો જવાબ. માનો કે આ પ્રશ્ન આપ્યો છે, ઉપર પેરેગ્રાફ આપ્યો છે, તો તમારે એ જ વિચારવાનું હાઉ ઓફનથી ચાલુ થાય, પછી શું હોય? ટુ બી રૂપ, પછી સબ્જેક્ટ, પછી વર્બ, ઓબ્જેક્ટ નથી તો અધર વર્ડ આગળ જે છે. ઓકે, તો આને આપણે જોઈએ. ગ્રાન્ડફાધર સબ્જેક્ટ છે એટલે આગળ લેવું પડશે. તો શું આવે? ગ્રાન્ડફાધર. પછી ટુ બી રૂપ તો ડીડ છે. ડીડને તો આપણે સ્લીપિંગ મોડમાં રાખવું પડશે ને, જવાબ બનાવતી વખતે અંદર નાખવાનું.
તો વર્બ છે ગો, ગો ને વર્બનું ત્રીજું ફોર્મ લગાડીએ શું થઈ જાય? ડીડ અંદર નાખીએ એટલે વર્બનું ત્રીજું ફોર્મ લાગે ને કાળ મુજબ, તો વેન્ટ થઈ જાય ને. તો શું થયું? ગ્રાન્ડફાધર વેન્ટ ટુ હિઝ વિલેજ અને અહીંયા ખાલી જગ્યા, અહીંયા વાક્ય પૂરું. હવે આ વાક્ય ને તમે પેરેગ્રાફમાંથી ગોતો, જવાબ બેઠા બેઠો મળશે. અહીંયા માનો કે આ ઓપન છે તો અહીંયા એવરી શબ્દથી કંઈક લખ્યું હોય, એવરી મંથ, એવરી વીક, એવરી યર જે હોય તે. આવી રીતના પેરેગ્રાફ ઉપરથી પ્રશ્ન કાયદેસર ગોતવાના થાય. અને જો આ ગોતી શકો તો માનો કે તમે ફાવ્યા અને તમને આવડ્યું, તમારામાં આવડત આવી, નકર ગયું આપણું બધું. પડી ખબર? હાઉ લોંગ, શબ્દ નંબર 12 છે હાઉ લોંગ. તો આમાં જોઈએ કે હાઉ લોંગ એટલે શું? હાઉ ઓફન ની વાત આપણે કરી, બરાબર. હવે એના પછી જોઈએ હાઉ લોંગ. તો આની વ્યાખ્યા ડેફિનેશન શું થશે? કોઈ પણ ઘટના, કોઈ પણ ઘટના અથવા ક્રિયાનો સમયગાળો. આપણે એક ફંક્શન જોયું હતું, ડ્યુરેશન ઓફ ટાઈમ, બરાબર. તો ડ્યુરેશન ઓફ ટાઈમ છે ને એમાં પણ હાઉ લોંગ શબ્દ આવે હો. હાઉ લોંગ થી કોઈ પણ વાક્ય ચાલુ થયું હોય તો એ ડ્યુરેશન ઓફ ટાઈમનું વાક્ય પણ કહેવાય. એટલે તમારે લખવું હોય તો લખી લેજો, ડ્યુરેશન ઓફ ટાઈમમાં એક શબ્દ હાઉ લોંગ કરીને. તો કોઈ પણ ઘટના અથવા ક્રિયાનો સમયગાળો જાણવા માટે હાઉ લોંગ વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. શું છે? તો એના માટેનો એક ઓળખ શબ્દ છે, ઓળખ શબ્દ એ છે FOR, એટલે કે ફોર. બરાબર. આમાં એક જ ઓળખ શબ્દ છે FOR, ફોર. તો આને આપણે ઉદાહરણ સાથે જોઈએ, ઉદાહરણ સાથે સમજીએ. તો પહેલું ઉદાહરણ લઈએ કે મિનલ works for 20 minutes every morning. ચલો, મિનલ વોક્સ ફોર 20 મિનિટ્સ એવરી મોર્નિંગ. તો જો અહીંયા અંડરલાઈન ચાલુ થઈ તો ફોર શબ્દથી અંડરલાઈન ચાલુ થઈ, ફોરથી ચાલુ થઈ તો આનો પ્રશ્ન ક્યાંથી બને? હાઉ લોંગ. હાઉ લોંગ છે તો હવે વૈચે પ્રશ્નાર્થની વાક્ય રચના લાગુ પડે તો પેલા સબ્જેક્ટ છે, પછી વર્બ અહીંયા આપ્યું છે, એસ લાગ્યું છે એટલે 10 સ્લીપિંગ મોડમાં છે એવું નક્કી થયું. કાર્ડ નંબર પહેલો એસ કે એસ ફોર્મ પેલા કાર્ડમાં લાગે એક વચનમાં તો 10. હવે આ મિનલ સબ્જેક્ટ 10 બારું નીકળ્યું એટલે ફોર્મ નીકળી જાય તો વોક. અને આ શબ્દ તો લેવાડાનો હોય, છેલ્લો શું છે? એવરી મોર્નિંગ. પ્રશ્નાર્થ ચિહ્ન થઈ ગયું. એવરી મોર્નિંગ અને પ્રશ્નાર્થ ચિહ્ન કે હાઉ લોંગ ડઝ મિનલ વોક એવરી મોર્નિંગ. તો એનો પ્રશ્ન બની ગયો. પછી બીજો શબ્દ જોઈએ કે આવું લખેલું હોય, યસ stay in that
હોટલ ફોર અ વીક. શું છે? ફોર અ વીક. તો ફોર અ વીક ને નીચે અંડરલાઈન છે, એટલે ફોર નીચે અંડરલાઈન છે તો એનો મતલબ શું થયો? હાઉ લોંગ થી પ્રશ્ન ચાલુ થાય. ક્યાંથી? હાઉ લોંગ. તો આ સ્ટેડ, જો સબ્જેક્ટ અને વર્બ ઈડી વાળું છે એટલે ડીડ હોય, પછી યસ અને સ્ટે ખાલી વર્બ, કેમ કે ડીડ બારું કાઢ્યું એટલે. તો સ્ટે ઇન ધેટ હોટલ, પ્રશ્નાર્થ ચિહ્ન બની ગયો. તો આની વાક્ય રચના શું બનશે? આની વાક્ય રચના જો આપણે કોઈ બનાવી હોય તો આવી બને કે હાઉ લોંગ વત્તા ટુ બી વત્તા વર્બ વત્તા ટુ બી વત્તા સબ્જેક્ટ વત્તા વર્બ વત્તા ઓબ્જેક્ટ અને વત્તા અધર વર્ડ. આની વાક્ય રચના શું બને? જવાબ તો કે સબ્જેક્ટ વત્તા ટુ બી વત્તા વર્બ વત્તા ઓબ્જેક્ટ અને વત્તા અધર વર્ડ. પણ હાઉ લોંગ છે એટલે એ ફોર વચ્ચે હોય, આ એક યાદ રાખવાનું. સિમ્પલ જ ગોઠવવાનું છે પણ વચ્ચે ફોર હોય, આ એક યાદ રાખવાનું. શું હોય? વચ્ચે ફોર હોય. તો અહીંયા આમ કરી અને 12 શબ્દો છે, એ 12 શબ્દોની વાત આપણે અહીંયા પૂરી કરીએ છીએ. બરાબર. આના પછી એક્ઝામ પેટર્ન એક્સરસાઇઝ છે એ તમને એમાં આગળ કાલે હું કરાવીશ.